તો ભાઈઓ ફાઇનલી મારો આ પહેલો વિડીયો જ છે. મેં ચીસ માઉન્ટ લીધું એના પછી હવે આ પહેલો વિડીયો બનાવું રહ્યો હું. ચીસ માઉન્ટ મતલબ છાતીમાં બાંધ્યાવાળો પટ્ટો એમાં ફોન લગાડ્યાવાળું. તો મને પહેલાં વિચાર આવ્યો કે હિન્દી વિડીયો બનાવું, પણ પછી એમ થયું કે હિન્દીમાં થોડાક ફાંફા પડે આપણાથી, સમજ્યા? તો હવે ગુજરાતીમાં બનાવવો પડશે, બાકી હિન્દીમાં તો આપણો મેળ આવશે નહીં. તો આ એક તો રોડ દેખાતો નથી લાગતો. ચીસ માઉન્ટ લ્યો હવે હિન્દી અંગ્રેજી ઓલાદની પણ ચીસ માઉન્ટ એટલે છાતીમાં બાંધ્યાવાળું થાય. આપણે ગુજરાતી ભાષામાં કાંઈક આને બીજું નામ દેવું પડશે હવે આપણે. એના માટે મેં એક શોર્ટ વિડીયો પણ બનાવ્યો છે, તમે જોઈ લેજો. ચીસ માઉન્ટ મતલબ શું કહેવાય. તો ભાઈ આપણને કાંઈ મોટો વ્લોગ કાંઈ બોલતા આપણને આવડતું છે નહીં. આપણે આ બસ લઈને નીકળી પડ્યા છીએ. એક ફોન છે, કેમેરો ચાલુ કર્યો ને આપણી પ્લેટિના, આપણું ચેતક, આપણું હવે કેમેરો હરખો થયો ને બરાબર. આપણો બસ ચેતક પ્લેટિના લઈને નીકળી પડ્યા છીએ. આપણને કાંઈ બોલતા ભાઈ આવડતું છે નહીં. હવે ટ્રાય કરીશી ધીમે ધીમે. શોખ થયો છે એક યુટ્યુબમાં. બસ યુટ્યુબમાં તો જે આવે એ પૈસા કમાવા જ આવે, બાકી તો ફેમસ તો આમાં શું થવાનું છે હોન્ડા બતાવીને. બાકી મહેનત કરવી પડશે, એમને તો નહીં મેળાવે. આમ તો મારો અત્યારે કોઈ પ્લાન નથી ક્યાંય જવાનો કે કાંઈ એવું કાંઈ પ્લાન નથી બનાવ્યો. ખાલી ચીસ માઉન્ટ લીધું હતું ને હું તો ટ્રાય કરવા નીકળ્યો હતો કે ભાઈ વિડીયો કેવો બને છે, વાઇબ્રેશન થાય છે કે નહીં, મતલબ હવા હાલે તો કેટલું શું કે કેવી રીતે આ ચીસ માઉન્ટ કામ કરે જોઉં તો મારે. ચીસ માઉન્ટમાં એવું છે કે ભાઈ અત્યારે હું કેટલાની ખબર 40ની સ્પીડમાં છે, પણ તો એ આમ આખો ફોન તૂટે રહ્યો છે. મતલબ તમને વિડીયોમાં દેખાય એકની ખબર નહીં પડતી, બાકી આખો ફોન આમ ડગે રહ્યો છે. મને એમ થાય કે પડી ના જાય. આમ પડશે તો નહીં, મજબૂત છે બહુ, એમ થાય કે પડી ના જાય. બાકી હું તો ખાલી આટલા 2-4 કિલોમીટર ટ્રીપ કરવા નીકળ્યો હું. વિડીયો બનાવું ને એકદમ કેવું ખાલી એક્સપિરિયન્સ લઉં આપણે શું કેવી રીતે કામ કરે આ વસ્તુ એમ. કેમ કે આપણે પહેલી વાર ફર્સ્ટ ટાઈમ આપણો પહેલો એક્સપિરિયન્સ છે. મને એવું લાગે છે કે ભાઈ કેમેરો હરખી રીતે સેટ નથી, રોડ નહીં દેખાતો હોય. હવે સેટ થયો લગભગ, થઈ ગયો કે નહીં ભાઈ જરાક કોમેન્ટમાં કહી દેજો ને. ચાલો હવે આગળ આપણે શરૂઆત કરીએ. કાંક જે મનમાં આવે એ બોલી, બાકી કાંઈ આવડતું છે નહીં. કેમેરો હજી લગભગ સરખે સેટ નથી. હા હવે ઊંચો થયો ને, હવે દેખાણો ને રોડ કમ્પ્લીટ. તો જે પણ ભાઈઓ વિડીયો જુએ છે એ જરાક કોમેન્ટમાં કહેજો કે કોણ ક્યાં ક્યાંથી જુએ છે, ને આ લોકેશન મારું તમને જે દેખાઈ રહ્યું એ ક્યાંનું છે જરાક તમને અનુભવ થાય તો બતાવી દેજો, બોલી જાજો કે હું કયા રોડે ટ્રીપ કરું છું. હું રોડ જોઈને સમજી જ શકો છો કે ક્યાં છું. બાકી આપણું હોન્ડા ક્યાંનું છે એ તો તમે ચેનલ અંદર જઈને જોઈ જ શકો છો કે ભાઈ મારું પાર્સિંગ હોન્ડાનું ક્યાંનું છે. એટલે હું કયા ગામનો છું એ તો તમે સમજી જ ગયા છો કયા બાજુનો છે. બાકી આ રોડ ક્યાંનો છે એ તમે જરાક બતાવજો મને કોમેન્ટ કરીને. કેમેરો ઘડી નીચો આવી જાય છે યાર, એક પ્રોબ્લેમ આવે આમાં ઘડી. ચીસ માઉન્ટ ફોનનો વજન બહુ લાગે. એક તો ચીસ માઉન્ટની આગળ ઓલું જે ચકેડું રહ્યું એનું વજન બહુ હોય, બાકી ફોનનું વજન ઘણું છે. તો યાર આપણને કાંઈ આમાં બોલતા નથી આવડતું, પણ શું કરીએ હવે, કાંઈ વિડીયો બનાવી તો સી રહ્યા. હવે આમાં કોઈક બધા મારા સામે જોતા જાય તો મને તો શરમ આવે છે કે આ કોઈક બધા જોવે રહે કે આને ભાઈ છાતીમાં બાંધ્યું શું છે. એમ તો બધા તો નથી જોતા, અમુક જ જોવે છે. કેમ કે આજકાલ તો દુનિયામાં કોઈને કાંઈ લેવા દેવા જ નથી. અત્યારે તો બધા પોતપોતાનું કામ બીજી પોતપોતાના રસ્તે જ જાય છે. હવે કેમેરો કમ્પ્લીટ થઈ ગયો ને, હવે ઉપર રોડ કમ્પ્લીટ દેખાય ને મોટો. ભાઈ જે કોઈ પીછે પાછળ તો જોતો જ નથી. હવે હું વારી હિન્દી બોલી જાઉં. તો આપણને કાંઈ ઊંચી મોટી વાતો કરતા જ નથી આવડતી. આ બસ હવે આવા બનાવી જુઓ આ વિડીયો. આ પ્લેટિના આપણી છે ને એક આપણે ને બસ કેમેરો ફોન છે, બસ બીજું કાંઈ છે નહીં આપણા કને. માઇક બાઈક આ બસ આવા અવાજ આવે કુંકરા. હવે જાય તો સીધ્યા આગળ જોશી શું થાય યુટ્યુબમાં, કેમ થાય વિડીયો, હાલે કે ના હાલે એ તો મને નથી ખબર. બાકી બનાવું શું રહ્યો આ તો હવે ટ્રાય કરીશ કેમ થાય જોઈ. બાકી તમારું શું કેવું છે આના વિડીયો ઉપર કહેજો જરાક મને ક્યુટ કોમેન્ટ કરીને. એક તો ભાઈ આપણને કાંઈ બોલતા આવડતું છે નહીં. આ વિડીયો બસ બનાવી આપણે. હવે આમાં હાલશે કે નહીં હાલે આપણને કાંઈ ખબર નથી ભાઈ. પણ હવે કેટલા વર્ષોથી મતલબ 5 વર્ષોથી વિચારું રહ્યો કે યુટ્યુબ ચાલુ કરું. ફાઇનલી મેં બધું ચાલુ કરી જ નાખ્યું. હવે મોટો વ્લોગિંગ કરું. બીજામાં તો આપણામાં બીજું તો કોઈ ટેલેન્ટ છે નહીં આના સિવાય. એટલે આ જ વસ્તુ આપણાથી થાય છે, સમજ્યા?
બાકી હવે મારો રામ કરે એ થાય, બાકી તો આપણા હાથમાં કાંઈ છે નહીં. જો તમારો સપોર્ટ હશે તો આપણે બધું કરશી આગળ, વિડીયો હારા હારા બનાવશી. હવે ક્યાંક ટ્રાવેલિંગ જાશી, ક્યાંક અહીંયાથી ઉંવાથી એ બધા કરતા તો હોય હિન્દીવાળા, હિન્દીમાં જે વિડીયો બનાવી. ગુજરાતીમાં તો બાકી ખબર નહીં કોઈ મોટો વ્લોગિંગ કરે છે કે નથી કરતું. બાકી હવે મારે યુટ્યુબમાં મેં સર્ચ નથી માર્યું કોઈ દી, મેં તો હિન્દીમાં જ જોયા છે વિડીયો જે જોયા એ. બાકી મોટો વ્લોગિંગ ગુજરાતી કરે છે કે નહીં આપણને ખબર નથી, કાંઈ જોવા પડશે એ વિડીયો. બાકી મેં ગુજરાતીમાં ટ્રાય માર્યું છે. હવે એક તો કેમેરો યાર મારો ઘડી ઘડી નીચો થઈ જાય, આનું શું કરવું? એક તો મને શરમ આવે અને કેમેરો નીચો થઈ જાય, અને એમને હું વિડીયો બનાવું રહ્યા. પણ હવે તો ભાઈ પહેલી વાર કરવું રહ્યો હું મોટો વ્લોગિંગ, તો કાંઈ મતલબ શું બોલવું એ જ ખબર નથી પડતી. હું એકની એક વાત જ ક્યારનો કરવું રહ્યો, તો મને કંટાળો તો આવતો હશે, પણ હવે શું કરી, મને કાંઈ આવડતું છે નહીં. બાકી આગળ આગળ તમે જેમ બનાવશી ધીમે ધીમે જોઈએ, હવે શું બને જોઈએ, કામ ભરોસે હે. હવે આટલે બસ હવે બંધ કરી નાખું હું તો કહું, આટલું ઘણું. ભાઈ જોવે રે.